તો અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, તેને લઈને પોલીસ પત્રકાર પરિષદ કરી રહી છે। સીધા જઈએ ત્યાં તો વડોદરા પોલીસ અત્યારે તપાસમાં પણ છે અને પત્રકાર પરિષદ પણ કરી રહી છે। અને બધું ડિટેલ્સ અમે લોકો શેર કર્યા હતા। ત્યારે અમે લોકો એ મયંક પંડ્યાને લોકેટ કરીને પોલીસ સ્ટેશન લાવ્યા હતા અને એમની પ્રાથમિક એક પૂછપરછ કરી હતી। તો ધ્યાને એવું આવ્યું હતું કે આ મયંક પંડ્યાની ઉંમર અંદાજિત 25-26 વર્ષ જેવું છે અને થોડુંક માનસિક રીતે બહુ વ્યવસ્થિત નથી અને એમની સારવાર પણ ચાલી રહી છે। અને એમનો ફોનનો જ્યારે ડિટેલ વગેરે લેવામાં જોવામાં આવ્યું તો એ ધ્યાને આવ્યું કે આ ભાઈ જાતનો ઘણા સોશિયલ મીડિયા નેટવર્ક્સ ઉપર સક્રિય છે અને ક્યારેય પણ કોઈ પણ વોટ્સએપ ગ્રુપમાં જ્યારે એમને ઇન્વિટેશન વગેરે મળતા હોય છે એ જોડાઈ જતા હોય છે અને સોશિયલ મીડિયા ઉપર પ્રસિદ્ધિ પાવાનું પણ એ થોડું ચાહ રાખતા હતા। એ બધું વિગતો સાથે અમે લોકો મુંબઈ પોલીસે સંપર્ક કર્યા હતા અને ગઈકાલ આ લોકોની ટીમ અહીંયા આવીને એમની વ્યવસ્થિત પૂછપરછ કરી હતી। એમનો મોબાઈલ કબજે લેવામાં આવ્યા હતા અને એમને ફરી મુંબઈમાં પોતાના મેડિકલ ડોક્યુમેન્ટ સાથે રહેવા માટે નોટિસ આપીને મુંબઈ પોલીસ જતી રહી હતી। અહીંયા જે મુંબઈ પોલીસ આવી જે રીતે આપણો સંપર્ક કર્યો, આપણે સાથે ત્યાં પહોંચ્યા। એમાં પરમ દિવસથી એ લોકો અમારી સાથે પણ ટચમાં હતા અને વાઘોડિયા પોલીસ સ્ટેશનનો અધિકારીઓ સાથે પણ ટચમાં હતા, નંબર શેર કર્યા હતા અને એ લોકોની એક જ રિક્વેસ્ટ હતી કે ફટોફટ આ નંબર ધારક જે એસમ છે એમની ઓળખાણ થઈ જાય અને એમને આઈડેન્ટિફાઈ લોકેટ કરીને ઇફ પોસિબલ પોલીસ સ્ટેશન એકવાર લઈને પ્રાથમિક પૂછપરછ કરવામાં આવે, કેમ કે આ લોકોની ટીમ પણ મુંબઈથી રવાના થઈ ચૂકી હતી। તો પ્રાથમિક પૂછપરછમાં અમે લોકોને એવું લાગ્યું કે એમાં કોઈ ટેરર એંગલ કે બીજું કંઈ બહુ એક્સ્ટ્રીમ ગુનાહિતવાળું કે ખંડણીવાળું કંઈ એંગલ નથી છે, જે બાબત સાથે અમે લોકો આ લોકોને વાકેફ કર્યા હતા। તો પણ ચૂંકી ગુનાનો ત્યાં વરલી પોસ્ટ એમાં નોંધાઈ ગયા હતા તો એમની કાર્યવાહી પૂર્ણ કરવા માટે એ લોકો ગઈકાલ આવ્યા હતા। એ લોકો પણ પોતાની રીતે પૂછપરછ કરી હતી, એમનો મોબાઈલ કબજે લીધા હતા અને મુંબઈ આવવાનો નોટિસ આપીને જેમાં એમને એ પણ કહેવામાં આવ્યું હતું કે પોતાના સારવારના જે ડોક્યુમેન્ટ્સ છે એમને પણ લઈને મુંબઈ એમને હાજર રહેવાનું રહેશે। લગભગ 1.5 થી 2 કલાક જેવા આપણા વાઘોડિયા પોસ્ટના અધિકારી પણ હાજર હતા અને મુંબઈ પોલીસની ટીમ પણ હાજર હતી। અને જે મેં આપ લોકોને વાત કરી કે અમારા લોકોને એ માનવું છે કે માનસિક રીતે બહુ સ્વસ્થ નથી અને અમે લોકો પછી ડૉક્ટર રાકેશ શાહ સાથે એમની ટ્રીટમેન્ટ પણ ચાલી રહી છે, એ પણ કાગળો સાથે અમે લોકો ડૉક્ટર સાથે પણ વાત કરી તો એ જાણવામાં લાગ્યું કે એ માણસ કોઈ બહુ કાવતરું કરીને બહુ પિન પોઇન્ટેડ કંઈ એમનું ઈરાદા ન હતું, ફક્ત એક પોતાની એક વધારે પ્રસિદ્ધિ થાય અને લોકો એમના બારેમાં જાણે એ હેતુ સાથે એવી પોસ્ટ કરી હતી અને વધારે વિગત તપાસમાં નીકળશે। એ મેં આપને વાત કરી, હા એ મેં આપને વાત કરી કે ચૂંકી એ અમે લોકો જ્યારે એમનો મોબાઈલ જોયા હતા તો ઘણા બધા સોશિયલ મીડિયા એપ્સ પ્લેટફોર્મ્સ ઉપર એક્ટિવ હતા અને એમની એક એવી પણ બાબત હતી કે જ્યારે પણ કોઈ પણ ગ્રુપમાંથી એમને ઇન્વિટેશન આપવામાં આવે ત્યારે વિચાર કર્યા વગર કે આ ગ્રુપમાં કયા લોકો એડેડ છે, આ ગ્રુપમાં એજન્ડા શું છે, આ ગ્રુપમાં કઈ ગતિવિધિ ચાલી રહી છે, એ બધું વિચાર કર્યા વગર કોઈ પણ ગ્રુપમાં એડ થઈ જતા હતા અને એમાં વારંવાર મેસેજો કરતા હતા તાકી એમની પ્રસિદ્ધિ થાય। આ હેતુથી મુંબઈ પોલીસનો ટ્રાફિક અવેરનેસ ગ્રુપમાં પણ જોડાયા હતા જેમાં આ ટાઈપના મેસેજ કર્યા હતા। એક્ઝેક્ટ મેસેજ હતા કે જે મારી પાસે હશે બટ એવું કંઈ હતું કે इसको सलमान खान को उड़ा देना है, उसको घर से निकाल के उड़ा देना है, આ ટાઈપનો મેસેજ હતો। હા બિલકુલ એ મેં આપ લોકોને શેર કરી નાખ્યું। ઠીક છે, એ મેં આપને શેર કરી નાખ્યું। ઠીક છે, ઓકે। સલમાન ખાનને ટાર્ગેટ કરવામાં આવ્યો જે મેં આપને વાત કરી કે એમાં કંઈ બહુ કાવતરુંવાળું એંગલ અમે લોકોને દેખાતું નથી, ચૂંકી માણસ માનસિક રીતે બહુ સ્વસ્થ નહીં હતા અને એટલે એક પ્રસિદ્ધિ લેવા માટે પ્રાથમિક લાગે છે કે એવું રીતે કર્યા હતા બટ એ વધુ ડિટેલ આપને જે તપાસ કરનાર અધિકારીઓ છે એમની પાસે મળવાનું છે। ના એ વોટ્સએપ ગ્રુપમાં મેસેજ આવ્યા હતા। થેન્ક યુ। હા એ કરી લેવાનું આપ લોકો એક લોટ જતા રહો પછી મેં શાંતિથી હિન્દીમાં કરી નાખીશ। ઠીક છે। સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી તે મામલે તપાસનો ધમધમાટ શરૂ થતા તપાસ વડોદરા સુધી પહોંચી હતી।